સંસારી જીવના પાવ મરણો તારવા કરુણા કરી સરિતાવહા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા વિનારદ એ કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રશવા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષટણી ત્વરા થી ઉતરતી વિભાવે તે તમવે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયને સંદેશહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામ ભવક્રાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શોણેતને રશને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ નાયક દેવ રીસે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંટણં નમો સિદ્ધણં નમો ઐરણં નમો વયણં નમો લોયે શવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમ્મ લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણો સમયસર ગ્રંથાધિરાજ પુણ્ય પ્રાપ્ત અધિકારના છેલ્લા બે કરસ 111 અને 112 નંબરનો કરસ એ આજે આપણે સંક્ષેપમાં સમજીએ. આ કરસની અંદર કર્મ નહીં અને જ્ઞાન નહીંના એકાંત જે પક્ષપાતી જે જીવ છે અજ્ઞાની જીવ એ સંસાર સાગરમાં ડૂબે છે અને તેને જે જીવ સમતોલન રાખીને ચાલે છે એવા ચાલવા વાળા જે સ્યાદવાદી જીવ છે એ સંસાર સાગરથી પાર થઈ જાય. શું કીધું? કર્મ નહીં અને જ્ઞાન નહીંનો એકાંત પક્ષ લેવા વાળા એકાંત પક્ષપાતી જીવ જે છે એ અજ્ઞાની જીવ એ સંસાર સાગરમાં ડૂબે છે, એ ભટકે છે અને તેને સમતોલન રાખીને જે ચાલે છે એવા ચાલવા વાળા સ્યાદવાદી જીવ એ સંસાર સાગરથી પાર થઈ જાય છે. તો કરશ
કર્મ નહીં અવલંબનારા જ્ઞાનહીન જનો ડૂબે. કર્મ નહીં અવલંબનારા જ્ઞાનહીન જનો ડૂબે, ને જ્ઞાન નહીં ના ઈચ્છુકો અતિ મંદ ઉદ્યમથી ડૂબે. ને જ્ઞાન નહીં ના ઈચ્છુકો અતિ મંદ ઉદ્યમથી ડૂબે, પણ જ્ઞાન રૂપ થયા થકા જે કર્મ વિરહિત થાય, પણ જ્ઞાન રૂપ થયા થકા જે કર્મ વિરહિત થાય છે, એ અપ્રમાદી એવા જીવથી ભવ જલથી પાર કરાય છે. અપ્રમાદી એવા જીવથી ભવ જલથી પાર કરાય છે. શું કહેવા માંગે છે? કર્મ નહીં અવલંબનમાં, કર્મ નહીંના અવલંબનમાં જે તત્પર એવા કર્મના જે પક્ષપાતી જે જીવ છે તે સંસાર સાગરમાં ડૂબેલા છે. એટલે કે જે ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા છે એવા જીવ સંસાર સાગરમાં ડૂબેલા છે. એ પક્ષપાતી જીવ કર્મ નહીંના અવલંબનમાં ઈચ્છુક એટલે કે તત્પર કર્મના પક્ષપાતી સંસાર સાગરમાં ડૂબેલા છે. કેમ કે તેઓ જ્ઞાનને જાણતા નથી, એટલે કે આત્માને જાણતા નથી. અને બીજા પ્રકારના કીધા જ્ઞાન નહીંના ઈચ્છુક એવા પક્ષપાતી જીવ એ પણ ડૂબેલા છે. કર્મ નહીં વાળા તો ડૂબેલા છે જ, પણ જ્ઞાન નહીંના ઈચ્છુક પક્ષપાતી એકાંત પક્ષપાતી જીવ એ પણ ડૂબેલા છે. કારણ કે એ સ્વચ્છંદતાથી અત્યંત મંદ ઉદ્યમી છે. એ સ્વચ્છંદતાનું પોષણ કરે છે. એ સ્વચ્છંદતાથી અત્યંત મંદ ઉદ્યમી છે. તાત્પર્ય શું થયું? કે તેઓ સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ નથી કરતા અને વિષય કષાયમાં પ્રવર્તે છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેનો જે યથાર્થ પુરુષાર્થ કરવો જોઈએ કરતા નથી અને વિષય કષાયમાં પ્રવર્તે છે. પરંતુ જે જીવ નિરંતર જ્ઞાનરૂપ થઈ, જ્ઞાનરૂપ પરિણમિત થયા થકા કર્મ નથી કરતા, જે જીવ નિરંતર જ્ઞાનરૂપ થઈને જ્ઞાનરૂપ પરિણમિત થયા થકા કર્મ નથી થતા, એટલે કે શુભાશુભ કર્મોથી જે વિરક્ત રહે છે અને ક્યારેય પ્રમાદને વશ થતા નથી, તે જીવ વિશ્વની ઉપર કરે છે. જો આખો કરશનો ભાવ આવી ગયો. કરશમાં શું કે કર્મ નહીંના અવલંબનારા જ્ઞાનહીન જનો ડૂબે, ને જ્ઞાન નહીંના ઈચ્છુકો અતિ મંદ ઉદ્યમથી ડૂબે, પણ જ્ઞાન રૂપ થયા થકા જે કર્મ વિરહિત થાય, અપ્રમાદી એવા જીવ ભવ જલથી પાર કરાય છે. તે સંસાર સાગરને પાર કરે છે. તે જીવ વિશ્વની ઉપર તરે છે. પંડિત જયચંદજીએ ભાવાર્થમાં તેને વિસ્તારથી સ્પષ્ટ કર્યું. અહીંયા ખરેખર જોઉં તો સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કરવામાં આવ્યો છે. સર્વથા શબ્દ એટલા જ માટે કહું કે સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ. કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે. કેમ કે ઘણા માણસો પરમાર્થભૂત જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને જાણતા નથી અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ માની લેશે. પોતાના ભગવાન આત્માને જાણતા નથી અને વ્યવહાર રૂપ જે દર્શન જ્ઞાન ચારિત્ર છે, વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે ક્રિયાકાંડ છે, એ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ માનીને એમાં તત્પર એમાં ઈચ્છુક રહેશે. એવો પક્ષપાત કરે છે. આવા કર્મ નહીંના પક્ષપાતી માણસો જો કે તે જ્ઞાનને તો નથી જાણતા, કર્મ નહીંમાં જ તે કેવા છે? ખેદની. તે કર્મ નહીંમાં જ ખેદખીન છે, એની અંદર જ મશગુલ છે. તેઓ સંસારમાં ડૂબે છે. શું કીધું? ઘણા જીવો ઘણા માણસો પરમાર્થભૂત પોતાનો જે ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એ આત્માને જાણતા નથી અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે ક્રિયાકાંડ છે એ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ માની એની અંદર ઉત્સુક રહે, તત્પર રહે છે. એ એકાંત પક્ષપાતી છે. તેઓ પક્ષપાત કરે છે. આવા કર્મ નહીંના પક્ષપાતી માણસો જીવો જો કે જ્ઞાનને તો જાણતા નથી અને કર્મ નહીંમાં તે ખેદખીન છે અને માટે તેઓ સંસાર સાગરમાં ડૂબે છે.
બીજો જ્ઞાન નિવારાની વાત કરી. અને કેટલાક લોકો આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની જ રીતે અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ મિથ્યા પ્રકારથી કલ્પિત કર્યું. કાં તો એને ઉપદેશ દેવા વાળો એવો મળે, ડુબાડનાર મળે, અથવા તો પોતે પોતાની રીતે સ્વચ્છંદે અર્થનો અનર્થ કરે, પોતાની રીતે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ મિથ્યા પ્રકારથી કલ્પિત કરે એનો પક્ષપાત કરે છે. એવો પોતાની પરિણીતિમાં કિંચિત માત્ર પરિવર્તન કર્યા વિના પોતાને સર્વથા અબંધ માને છે. પોતાની પરિણીતિમાં કિંચિત માત્ર પરિવર્તન કર્યા વિના પોતાને કેવો માન્યો? અબંધ સ્વરૂપ માન્યો, અબંધ માને છે. અને વ્યવહાર દર્શનના ચારિત્રના ક્રિયાકાંડની નિરર્થક માનીને છોડી દેશે. અત્યારે તકલીફ જ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળ્યા, શુભ ભાવને ધર્મ જે માને છે એનો તો નિષેધ કર્યો. શુભ ભાવ તે બંધનનું કારણ છે, ક્રિયાને ઉડાડી દીધી. શુદ્ધમાં જવાનો પ્રયત્ન નથી કરતા, શુભને ઉડાડી દીધો તો અશુભમાં પ્રવર્તે છે. એ અહીં જ્ઞાન નહીં વાળા જીવ થયા કે તેઓ પોતાની પરિણીતિમાં કિંચિત માત્ર પરિવર્તન કર્યા વિના પોતાને સર્વથા બંધ માને. મારી પર્યાયમાં ક્યાં, એટલે મારામાં ક્યાં કંઈ પણ છે, જે કંઈ છે એ પર્યાયમાં છે. અને વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક માનીને છોડી દે છે. નિરર્થક જ, પરંતુ ક્યારે છોડવાની વાત છે? શોધમાં જવા માટે, અશુભથી બચવા માટે તો શુભ ભાવ જરૂરી છે, તો છોડી દે છે. એવા જ્ઞાન નહીંના પક્ષપાતી લોકો જે સ્વરૂપનો કોઈ પુરુષાર્થ નથી કરતા, સ્વરૂપની પ્રાપ્તિ માટેનો કોઈ પુરુષાર્થ નથી કરતા અને શુભ પરિણામોને છોડીને સ્વચ્છંદી બનીને વિષય કસાયોમાં પ્રવર્તે છે. જો આપણે શુભ ભાવ નહીં કરવું એ વ્યવહારની વાત છે, ઉપદેશની ભાષામાં અથવા તો સમજવાની ભાષામાં કરવું એ શબ્દ આવે તો શું કરશું? શોધમાં તો જઈ શકતા નથી, પુરુષાર્થ એટલો પ્રબળ નથી કરવો જોઈએ એટલો. અને સતત તો કોઈ જીવ શુભમાં શુદ્ધમાં રહી શકતો નથી ભૂમિકા અનુસાર, તો શુભમાં આવે છે, પરંતુ શુભને ઉડાડે તો શું કરવાનું? અશુભમાં રહેશે. જો પૂજ્ય ગુરુદેવશ્રીનું 1 કલાક પ્રવચન નહીં સાંભળો તો એ ટાઈમમાં શું થશે? કાં ટીવી સામે જોશો, કાં તો કંઈ ગાડી અવરી પ્રવૃત્તિ, કાં સમાચારો, કાં તો ન્યૂઝપેપર, અથવા તો ગ્રહ દશામાં ડૂબી જશું તો અશુભ ભાવમાં પ્રવર્તો, કાં તો દુકાન આદિ ધંધા વેપાર આદિમાં ડૂબી જશે. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું, જીનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા અને એટલામાં ધર્મ માની લીધો, એ પણ ખોટો છે. એ ધર્મ નથી, એ અધર્મ છે, એટલે કે આત્મધર્મ નથી. પરંતુ અને જે આ કરશે જ નહીં, એ અશુભ ભાવમાં પ્રવર્તે, એ પણ ડૂબનાર છે. માટે કે જે શુભ પરિણામોને છોડીને સ્વચ્છંદી બનીને વિષય કસાયોમાં પ્રવર્તે છે તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. 2 પ્રકારના જીવો લીધા, ક્રિયા નહીં અને જ્ઞાન નહીં. ક્રિયા નહીં અને એટલે એને કર્મ નહીં કીધું, કર્મ નહીં અને જ્ઞાન નહીં. એટલે મોક્ષ માર્ગી જીવ જ્ઞાનરૂપ પરિણમિત થયા થકા. હવે ત્રીજો, જો 3 લીટીમાં શું એવું પેલા કરશમાં કે કર્મ નહીં અવલંબનારા જ્ઞાનહીન જનો ડૂબે, એટલે કર્મ નહીં વાળાની વાત લીધી. બીજું, ને જ્ઞાન નહીં ના ઈચ્છુકો અતિ મંદ ઉદ્યમથી ડૂબે, એ પણ ડૂબે છે, ઓલો પણ ડૂબે છે. અને ત્રીજું, પણ જ્ઞાનરૂપ થયા ટકા જે કર્મ વિરહિત થાય છે અપ્રમાદી એવા જીવ ભવ જલધી પાર કરાય છે. એટલે મોક્ષ માર્ગી જીવ જ્ઞાનરૂપ પરિણમિત થયા ટકા શુભાશુભ કર્મોને, એટલે કે શુભ શુભ અશુભ ભાવોને તે હે જાણે છે. આવે છે ભૂમિકા અનુસાર, પરંતુ તેને હે જાણે છે અભિપ્રાયમાં. અને શુદ્ધ પરિણીતિને જ ઉપાદેય જાણે. એને નહીં હે ઉપાદેયનું યથાર્થ ભાન છે કે શુભાશુભ ભાવોને તે હે જાણે છે
અને શુદ્ધ પ્રણીતિને જ ઉપાદેય જાણે છે. તેઓ માત્ર અશુભ કર્મોને જ નહીં પરંતુ શુભ કર્મોને પણ છોડીને સ્વરૂપમાં સ્થિર થવા નિરંતર ઉદ્યમી રહેશે. અશુભને તો છોડે દરેક લોકો, અશુભ કર્મને જ નહીં પરંતુ તે શુભ કર્મોને પણ છોડીને પોતાના સ્વરૂપમાં સ્થિર થવા એ કેવા નિરંતર ઉદ્યમી રહેશે. તેઓ સંપૂર્ણ સ્વરૂપ સ્થિત થયા સુધી પુરુષાર્થ કરતા જ રહે. પુરુષાર્થને પ્રબળ કરે છે. સ્વરૂપમાં જવાનો પ્રયત્ન તે પ્રબળ કરે છે. સંપૂર્ણ સ્વરૂપ સ્થિત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ પ્રબળ પુરુષાર્થ કરતા જ રહે. પુરુષાર્થ તો પછી પણ હોય છે, સ્વભાવમાં ટકવાનું. જ્યાં સુધી પુરુષાર્થની અધુરાશને લીધે શુભાશુભ પરિણામોથી છૂટીને સ્વરૂપમાં સંપૂર્ણપણે સ્થિર રહી શકાતું નથી, જ્યાં સુધી પુરુષાર્થની અધુરાશ નબળાઈને લીધે શુભાશુભ પરિણામોથી છૂટીને સ્વરૂપમાં સંપૂર્ણપણે સ્થિર રહી શકાતું નથી, ત્યાં સુધી સ્વરૂપ સ્થિરતાનું અંત સાધન આંતરિક અવલંબન તો શુદ્ધ પ્રણીતિ સ્વયં જ છે. સ્વરૂપ સ્થિરતાનું આંતરિક સાધન, આંતરિક અવલંબન, અંત સાધન તો કોણ છે? શુદ્ધ પરિણીતિ સ્વયં જ છે. તો પણ આંતરિક અવલંબન લેનારને જેઓ બાહ્ય અવલંબન રૂપ કહેવાય છે, જેને આંતરિક અવલંબન લીધું એવાને પણ બાહ્ય આલંબન રૂપ જે કહેવાય છે એવા શુદ્ધ સ્વરૂપનો વિચાર આદિ, આગળ કીધું ને, શુદ્ધ સ્વરૂપના વિચારને પણ છોડવાનો છે. હું જ્ઞાયક છું એવું રટનને પણ છોડવા વિકલ્પ થયો. તો શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ, એવા શુભ સ્વરૂપના વિચાર આદિ જે છે એ શુભ પરિણામમાં પણ એ જીવો હે બુદ્ધિથી પ્રવર્તે છે. એ બાહ્ય અવલંબન થયું. પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી એને છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તાની બુદ્ધિ એમને કદી હોતી નથી. શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સર્વથા એકાંતી પક્ષપાતી નહીં થાય. એ શુભ કર્મોને નિરર્થક ગણીને છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની એમની બુદ્ધિ એમને ક્યારે હોતી નથી. આવા એકાંત અભિપ્રાય રહિત જીવો કર્મોનો નાશ કરીને સંસારથી નિવૃત્ત થાય. સંસારથી નિવૃત્ત થાય, મોક્ષમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે આ કરશનો ભાવ થયો. નાટક સમયસારમાં આ કરશનો ભાવ અનુવાદ શું કર્યો? સમજે ન જ્ઞાન કહે કર્મ કિએ સો મોખ, સમુજે ન જ્ઞાન કહે કર્મ કિએ સો મોખ, ऐसे जीव विकल मिथ्यात की गहल में, ज्ञान पछ कहे आत्मा अबंध सदा, वर्ते सुछंद तेऊ बुधे हे चहल में, जथा जोग कर्म करे पे ममता न धरे, रहे सावधान ज्ञान ध्यान की टहल में, ते ही भवसागर के ऊपर हे तरे जीव, जीनी को निवास સ્યાદવાદ કે મહાલ में. એટલે કે જે જીવ જ્ઞાન એટલે કે આત્માને નથી જાણતા અને એમ માને છે કે શુભ ભાવ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે, એવા જીવ મિથ્યાત્વની ઘહલ, અંદર શબ્દ આવ્યો ને ઘહલ, મિથ્યાત્વની ઘહલ એટલે અર્ધમૂર્છિત અવસ્થા અથવા પાગલપનમાં દુઃખી થઈ રહ્યા છે, આકુલિત થઈ રહ્યા છે. એવા જીવ મિથ્યાત્વની ઘહલમાં દુઃખી થઈ રહ્યા, અચ્છા આકુલિત થઈ રહ્યા છે. પાગલપનમાં, એ મિથ્યાત્વના પાગલપનમાં એ જીવ દુઃખી થયા, જે આપણે અનાદિકાળથી આવી જ રીતે દુઃખી થઈ રહ્યા છે. અને જે જીવ જ્ઞાનનો પક્ષ ગ્રહણ કરીને કહે છે આત્મા તો હંમેશા અબંધ જ છે, એવું માનીને જે સ્વચ્છંદ આચરણ કરે છે, જે જીવ જ્ઞાનનો એકાંતે પક્ષ ગ્રહણ કરી લે, આત્મા તો હંમેશા અબંધ છે એવું માનીને સ્વચ્છંદ આચરણ કરે છે, એવા જીવ પણ ભવ કાદવમાં ડૂબાયેલા છે, ફસાયેલા છે. પરંતુ જે યથાયોગ્ય ભૂમિકા અનુસાર શુભ આચરણ પણ આચરે છે, જે એને ભૂમિકા હોય તે પ્રકારનું શુભ આચરણ પણ આચરે, પરંતુ તેમાં મમત્વ ધારણ નથી કરતા, તેમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ કે ભોક્તૃત્વ
એ સ્થાપિત નથી કરતા. તથા આત્માના જ્ઞાન અને ધ્યાનમાં તે સદા સાવધાન રહેશે, જાગૃતિ રાખે છે. આત્માના જ્ઞાન અને ધ્યાનમાં સદા તે સાવધાન રહેશે. આ રીતે જેમનો નિવાસ સ્યાદવાદી રૂપી મેલ છે એવા જીવ સંસાર સાગરથી પાર થઈ જાય છે. તાત્પર્ય શું થયું? સ્યાદવાદી જ સંસાર સાગરની પાર થઈ જાય છે. એકાંત પક્ષપાતી જીવ ક્યારેય નહીં થાય. પછી ભલે ને તે કર્મનીનો પક્ષપાતી હોય કે જ્ઞાનનીનો પક્ષપાતી હોય, એ ક્યારે સંસાર સાગરને પાર નહીં થાય. પરંતુ સ્યાદવાદી વિશ્વની ઉપર તરે છે, સંસાર સાગરની પાર થઈ જાય છે. આ કરસમાં શું કહેવા માંગે? જ્ઞાન અને ક્રિયાનું એકાંત છોડીને જે આત્મજ્ઞાન અને ભૂમિકા અનુસાર આચરણને ઉત્પન્ન કરી આત્મસન્મુખી ઉગ્ર પુરુષાર્થ કરે છે, તે જ સંસાર સાગરને પાર કરીને મુક્તિની પ્રાપ્તિ કરે છે. શું કીધું? જ્ઞાન અને ક્રિયાનું એકાંત છોડીને આત્મજ્ઞાન અને ભૂમિકા અનુસાર આચરણને ઉત્પન્ન કરી આત્મસન્મુખ પુરુષાર્થને પ્રબળ કરીને ઉગ્ર પુરુષાર્થ કરે, તે જ સંસાર સાગરને પાર થાય છે અને તે જ મુક્તિની મુક્તિની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વિચારો પણ એમાં જાણવા જેવા છે. શું કીધું? આ કરસની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટતા કરી. કર્મને અને જ્ઞાન નું અંતર એમને સ્પષ્ટ કરી બંને નયોના પક્ષપાતીઓને અજ્ઞાની કીધા. કર્મની વાળા અને જ્ઞાનની વાળા બંનેનું અંતર પહેલા સ્પષ્ટ કર્યું અને બંને નયોના પક્ષપાતીઓને અજ્ઞાની બતાવ્યા. કેમ કે કર્મનીનો પક્ષપાતી શુભ ક્રિયામાં અટક્યો છે. કર્મનીનો જે પક્ષપાતી છે તે શુભ ક્રિયામાં અટકી ગયો છે અને તે શુભ ક્રિયાઓને જ પોતાનું કર્મ એટલે કે કર્તવ્ય માન્યું છે. કેમ કે તેને શુભ ક્રિયામાં ધર્મ માન્યો છે, એમાં જ પોતાનું કર્મ ને કર્તવ્ય માની બેઠો છે. અને જ્ઞાન નહીનો પક્ષપાતી વાતો તો મોટી મોટી કરે, આત્મા અબદ્ધ સ્વરૂપ છે, આત્મા અસંગ સ્વરૂપ છે, વાતો મોટી મોટી કરે, જ્ઞાનની વાતો કરે, તત્વની વાતો કરે, પરંતુ જીવનમાં સ્વચ્છંદતાથી જે પ્રવર્તે છે એવો જીવ પણ સંસાર સાગરને પાર નહીં થાય. એક જળ ક્રિયામાં મગ્ન રહેશે અને બીજો સ્વચ્છંદતાના પોષણ. બંનેને જે એકાંત પક્ષપાતી જીવો છે એ કર્મ નહીં વાળો અને એક જ્ઞાન નહીં વાળો, બંને સંસાર સાગરમાં ડૂબેલા છે. જેમને અંતરંગમાં ચૈતન્ય સ્વભાવમાં એકાગ્ર થવાની રુચિ નથી, જ્ઞાનની વાળાની વાત છે કે જેને અંતરંગમાં પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે, જ્ઞાનાનંદ સ્વરૂપ, ચિદાનંદ સ્વરૂપ, પરમ પરિણામિક ભગવાન આત્મા, એમાં એકાગ્ર થવાની રુચિ નથી. ફક્ત બહારથી જ્ઞાનની વાતો કરે છે, ઉપરથી જ્ઞાનની વાતો કરે, તે નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. જેને અંતરંગમાં પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવાનો ઉત્સાહ નથી, ઉત્સુક નથી, ઉમંગ નથી, રુચિ નથી, પોતાના સ્વભાવની ખેવના નથી, દરકાર નથી, સ્વીકાર નથી, અવલંબન નથી, ફક્ત બહારની જ્ઞાનની વાતો કરે છે, તે નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. તેમજ જે સ્વભાવમાં દ્રષ્ટિની એકાગ્રતાનો વિચાર તો કરે છે, પરંતુ જે સ્વભાવમાં દ્રષ્ટિની એકાગ્રતાનો વિચાર તો કરે છે, પરંતુ સ્વરૂપનો પ્રત્યક્ષ આસ્વાદ કર્યો નથી. જે સ્વભાવમાં દ્રષ્ટિની એકાગ્રતાનો વિચાર તો કર્યો એને, પરંતુ એમને પ્રત્યક્ષ સ્વરૂપનો પ્રત્યક્ષ આસ્વાદ નથી. એ પણ સમ્યક્ત્વ સન્મોહ મિથ્યા દ્રષ્ટિ, મોક્ષ માર્ગ પ્રકાશક સાતમો અધિકાર. જે સ્વભાવમાં દ્રષ્ટિની એકાગ્રતાનો વિચાર કર્યો પરંતુ જેમને સ્વરૂપનો પ્રત્યક્ષ આસ્વાદ નથી, એ પણ સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે. અહીં તો બે પ્રકારના જીવની વાત કરવામાં આવી છે આ કરશું. એક શુભરાગની ક્રિયામાં ધર્મ માનવા વાળો અને બીજો જ્ઞાનની માત્ર કોરી વાતો કરે. એક શુભરાગની અનેક ક્રિયાઓમાં રોકાય જે મિથ્યાત્વ સહિત હોવાથી
સંસારમાં ડૂબે છે, અને બીજો પુરુષાર્થ રહિત પ્રમાદી બની વિષય કસાયમાં સ્વચ્છંદતાથી વર્તતો જીવ સંસાર સમુદ્રમાં ડૂબે છે. બે પ્રકારના જીવો લીધા. એક લીધો શુભરાગની ક્રિયામાં ધર્મ માનવા વાળો, અને બીજો જ્ઞાનની માત્ર કોરી કોરી વાતો કરે. એટલે કે એક જીવ શુભ ક્રિયામાં રોકાઈ જઈને મિથ્યાત્વ સહિત એ સંસાર સાગરમાં તરે છે, ડૂબે છે, અને બીજો પુરુષાર્થ રહિત પ્રમાદી બનીને વિષય કસાયમાં સ્વચ્છંદતાથી પ્રવર્તીને સંસાર સાગરમાં તરે છે. અહીં કહે છે કે જે જીવ જ્ઞાનરૂપ પરિણમિત થકો કર્મ નથી કરતો, જીવ જ્ઞાનરૂપ પરિણમતો કર્મ નથી કરતો, તે ભવ સમુદ્રથી તરી જાય છે. જીવ જ્ઞાનરૂપ પરિણમતો થકો કર્મ એટલે કે શુભાશુભ નથી કરતો, એટલે કાર્ય નથી કરતો, તે ભવ સમુદ્રથી તરી જાય છે. જ્ઞાની કર્મ નથી કરતો એનો અર્થ એમ કે અનુભવના સમયમાં જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ નથી થતો. હોય છે ભૂમિકા અનુસાર શુભાશુભ, પરંતુ એ રાગનો રાગી નથી થતો. એટલે કીધું જ્ઞાનરૂપ જીવ જ્ઞાનરૂપ પરિણમિત થયો થકો કર્મ નથી કરતો, તે ભવ સમુદ્રથી તરી જાય. એટલે કે જ્ઞાની કર્મ નથી કરતો એનો અર્થ શું કર્યો કે અનુભવના સમયમાં જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ નથી થતો, તથા જ્ઞાનીને વર્તમાન નબળાઈને કારણે, કમજોરીને કારણે જે પણ રાગ થાય છે તેનો પણ તે કરતા નથી થતો, એટલે કે એનો માલિક સ્વામી નથી થતો. વર્તમાનમાં કમજોરીને કારણે જ્ઞાનીને સાધકને રાગ થાય છે, પરંતુ એનો એ કરતા નથી હોતો. એના અભિપ્રાયમાં પરના અને રાગના કર્તૃત્વ ભાવનો અભાવ થઈ ગયો છે. કેમ કે એના અભિપ્રાયમાં પરનો અને રાગના કર્તૃત્વપણાનો અભાવ થઈ ગયો છે. પરમાં અને રાગમાં હવે એનું એકત્વ અથવા સ્વામિત્વ નથી હોતું. પરમાં પણ એનું એકત્વ સ્વામિત્વ નથી હોતું, રાગમાં પણ એકત્વ સ્વામિત્વ નથી હોતું. આ કારણથી તે હવે કર્મનો કરતા ન રહ્યો. રાગની વશીભૂત થઈ હવે તે મિથ્યાત્વમાં નથી જતો. રાગની વશીભૂત થઈને તે હવે મિથ્યાત્વમાં નથી જતો. આ રીતે એ જીવ હંમેશા સ્વરૂપમાં ઉદ્યમશીલ રહીને તેમજ પ્રમાદ રહિત થઈને સંસાર સાગરથી તરી જાય છે. જે સ્વરૂપમાં ઝૂકે છે, જે એની અંદર લીન થઈ જાય છે, તથા તેમાં જે ઉદ્યમવંત રહે છે, પ્રયત્નશીલ રહે છે, તે મોક્ષ માર્ગી છે. અને જે સ્વરૂપથી વિમુખ છે તે મિથ્યા દ્રષ્ટિ છે, અને તે સંસાર સાગરમાં ડૂબશે. આ કરેશમાં એમ કહેવામાં આવ્યું, કેટલાક લોકો આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના, આત્માનુભવ કર્યા વિના વ્રત, ઉપવાસ વગેરે ક્રિયાઓ કરીને પોતાને ધર્માત્મા માની લે છે. આત્માનુભવ તો કર્યો નથી, આત્માની અનુભૂતિ નથી, અને બહારની ક્રિયાઓ વ્રત, તપ, ઉપવાસ એકડા વગરના મીંડા થયા, એ ક્રિયાઓ કરીને પોતાને ધર્માત્મા માની લે છે. આવા જીવો કર્મ નહીંના પક્ષપાતી છે, એટલે કે એકાંતી છે. આ કારણથી તેઓ સંસાર સાગરમાં ડૂબનાર જ છે. બીજા લોકો એવા પણ હોય છે કે જે આત્માની વાતો તો બહુ કરે, શાસ્ત્રો સ્વાધ્યાય પણ બહુ કરે, તત્વની વાતો પણ બહુ કરે, પણ આત્માનો અનુભવ એમને થતો નથી. વાતો તો ઘણી કરે પણ એમને અનુભવ થતો નથી. આત્માના અનુભવ વિના પોતાને જ્ઞાની માની લેવા વાળા તે લોકો સ્વચ્છંદી થઈ જાય, પ્રમાદી થઈ જાય. આત્માના અનુભવ વિના જ પોતાને જ્ઞાની માની લઈને એ લોકો કેવા સ્વચ્છંદી થઈ જાય છે, પ્રમાદી થઈ જાય છે. ભૂમિકા અનુસાર જે થનારા સદાચરણની પણ તે ઉપેક્ષા કરે. ભૂમિકા અનુસાર જે હોવા જોઈએ આચરણ એની પણ ઉપેક્ષા કરે છે. આવા લોકો જ્ઞાન નહીંના પક્ષપાતી એકાંતી છે. આ કારણથી એ સંસારમાં જ ભટકનારા છે. હવે જે ત્રીજો કે જ્ઞાની ધર્માત્મા તો કેવા છે, આત્મજ્ઞાની હોય છે, આત્માના અનુભવી હોય છે,
અને ભૂમિકા અનુસાર તેમનું જીવન પવિત્ર હોય છે, આચરણ સહિતનું હોય છે, સદાચારી હોય છે. એ આત્મજ્ઞાની હોય છે, આત્માના અનુભવી હોય છે, ભૂમિકા અનુસાર એનું જીવન પણ પવિત્ર હોય છે, સદાચારી હોય. આવું હોવા છતાં પણ તેઓ પોતાનો જે સદાચરણ છે ભૂમિકા અનુસાર, એ સદાચરણને ભૂમિકા અનુસાર થવા વાળા એ શુભ ભાવોને ધર્મ નથી માનતા. તેઓ પોતાના તે સદાચરણને ભૂમિકા અનુસાર થવા વાળા શુભ ભાવોને ધર્મ નથી માનતા. એમની દ્રષ્ટિમાં તો ધર્મ કોને? એમની દ્રષ્ટિમાં ધર્મ તો આત્માના આશ્રયથી ઉત્પન્ન થનાર નિશ્ચય રત્નત્રય નિર્મળ પરિણમન જ છે. એમના દ્રષ્ટિમાં ધર્મ તો આત્માના આશ્રયથી ઉત્પન્ન થનારો નિશ્ચય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપ નિર્મળ પરિણમન જ ધર્મ છે. આ રીતે અહીં 3 કળશ 9, 10 અને 11 પુણ્ય પાપ અધિકાર પૂરો થયો. છેલ્લા મંગલાચરણના રૂપમાં આચાર્ય અમૃતચંદ્ર દેવ એક કળશ બીજો લેખો 112 નંબર. શુભ અને અશુભ બે કર્મ એવા ભેદના ઉન્માદનો. શુભ અને અશુભ બે કર્મ એવા ભેદના ઉન્માદનો કરી નાશ મૂર્તિ જ્ઞાન જ્યોતિ અતિ પ્રબર પ્રગટી હો. શુભ અને અશુભ બે કર્મ એવા ભેદના ઉન્માદનો કરી નાશ મૂર્તિ જ્ઞાન જ્યોતિ અતિ પ્રબર પ્રગટી હો. અજ્ઞાન તમ કલિત થયો એ જ્ઞાનની જ્યોતિ વડે વિકસી સહજ ક્રીડા કરે જે પરમ જ્ઞાનની કેળીએ. વિકસી સહજ ક્રીડા કરે જે પરમ જ્ઞાનની કેળીએ. એ મોરૂપી મદિરાના પાનથી ઉત્પન્ન બ્રહ્મરસના ભારથી, મોરૂપી મદિરાના પાનથી ઉત્પન્ન બ્રહ્મરસના ભારથી શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને નચાવનારા. ફરીવાર, મોરૂપી મદિરાના પાનથી ઉત્પન્ન જે બ્રહ્મરસ છે, એ બ્રહ્મરસના ભારથી, બ્રહ્મ છે ને અનાદિકાળથી, એ બ્રહ્મરસના ભારથી શુભાશુભ કર્મના ભેદ રૂપી ઉન્માદને નચાવનારા સમસ્ત શુભાશુભ કર્મોને પોતાના જ બળ દ્વારા, પોતાના કોઈ બીજું કરતું નથી, કર્મ કઈ કરતો નથી, પોતાના બળ દ્વારા જડ મૂર્તિ ઉકેડનારા, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર, સહજ વિકાસશીલ પરમ કરા કેવળ જ્ઞાનની સાથે ક્રીડા કરનાર, અત્યંત સામર્થ્ય યુક્ત જ્ઞાન જ્યોતિ પ્રગટ હતી. આખી કળશની વાત આવી ગઈ. શુભ અને શુભ બે કર્મ એવા ભેદના ઉન્માદનો કરી નાશ મૂર્તિ જ્ઞાન જ્યોતિ અતિ પ્રબર પ્રગટી અહો. અજ્ઞાન તમ કલિત થયો એ જ્ઞાનની જ્યોતિ વડે વિકસી સહજ ક્રીડા કરે છે પરમ જ્ઞાનની કેળીએ. એ મોરૂપી મદિરાના પાનથી ઉત્પન્ન થયેલો જે બ્રહ્મરસ છે, એ બ્રહ્મરસના ભારથી શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને નચાવનાર સમસ્ત શુભાશુભ કર્મોને પોતાના જ બળથી જડ મૂર્તિ ઉકેડી નાખે છે, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે, સહજ વિકાસશીલ પરમ કરા કેવળ જ્ઞાનની સાથે ક્રીડા કરનાર, અત્યંત સામર્થ્ય યુક્ત જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ. આ પુણ્ય પાપ અધિકારનો અંતિમ કળશ છે. આ અધિકારના અંતમાં મંગલાચરણના રૂપમાં એ જ જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું, જેનું સ્મરણ શરૂઆતથી જ મંગલાચરણના રૂપમાં કરતા આવ્યા છે. આ અધિકાર સ્ટાર્ટ થયો ત્યારે પણ કર્યું. આ કળશમાં બધા વિશેષણ જ્ઞાન જ્યોતિની મહિમા વધારનાર છે. એ વાત અવશ્ય છે. પુણ્ય પાપ અધિકારના સમાપનનો કળશ હોવાથી એ જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જેને શુભ અને અશુભ કર્મમાં ભેદ માનનારા અજ્ઞાનનો નાશ થયેલો છે. પુણ્ય પાપ અધિકાર છે માટે કઈ જ્ઞાન જ્યોતિનું સ્મરણ કર્યું કે જેને શુભ અને અશુભ કર્મમાં ભેદ માનનારા અજ્ઞાનનો નાશ કર્યો. પુણ્ય પાપ અધિકાર સમાપ્ત થયો તેથી આચાર્ય અમૃતચંદ્ર દેવે અધિકારની સમાપ્તિમાં સૂચક વાક્ય લખ્યું. શું લખ્યું? ઇતિ પુણ્ય પાપ રૂપેણમ, ઇતિ પુણ્ય પાપ રૂપેણમ દ્વિપાત્રી ભૂતમેક પાત્રી
ભૂય કર્મ નિષ્ક્રાંતમ ભૂત મેક પાત્રી ભૂય કર્મ નિષ્ક્રાંતમ એટલે કે પુણ્ય પાપ રૂપથી બે પાત્રોના રૂપમાં નાચનાર શ્વાંગ ધરનાર કર્મ હવે એક પાત્ર રૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી. પુણ્ય પાપ રૂપી જે બે પાત્રો છે, બે પાત્રોના રૂપમાં નાચનાર કર્મ હવે એક પાત્ર રૂપ થઈને રંગભૂમિમાંથી તે બહાર નીકળી ગયું. આપણે આગળ પણ પેલા સ્પષ્ટ આ ગ્રંથ રાજને નાટકના રૂપમાં પ્રસ્તુત કર્યો. પુણ્ય પાપ અધિકારમાં કર્મરૂપી એક પાત્ર પુણ્ય અને બીજું પાપ એવા બે વેશ પહેરીને રંગમંચ ઉપર દાખલ થયું હતું રંગભૂમિ. પરંતુ જ્યારે સમ્યક જ્ઞાનમાં યથાર્થ ભાષિત થઈ ગયું ત્યારે તે નકલી વેશને એને ત્યજી દઈને પોતાના અસલી એક રૂપમાં આવી જઈ રંગભૂમિમાંથી બહાર નીકળી. અધિકારના અંતમાં જયચંદજી છાબડા એક છંદ લખ્યો જેમાં સમસ્ત વિષય વસ્તુને સમાવી લેવામાં લીધું. તો છંદમાં શું લખ્યું? આશ્રવ કારણ રૂપ સંવાદ શું, આશ્રવ કારણ રૂપ સંવાદ શું, ભેદ વિચારી ગીને દોહુ નારે, પુણ્ય રૂપ આપ શુભાશુભ ભાવની બંધ ભયે સુખ દુઃખ કરારે, જ્ઞાન ભયે દો એક લખે બુદ્ધ આશ્રય આદિ સમાન વિચારે, બંધ કે કારણ હે દો રૂપ ઇને તજી જીન મુનિ મોક્ષ પધારે. આશ્રય આગળ આપણે આ ચાર વસ્તુ આવી. આશ્રય, કારણ, સ્વરૂપ અને અનુભવ એ ચારેના માધ્યમથી પુણ્ય અને પાપમાં ભિન્નતાનો જે વિચાર આગળની પહેલી શરૂઆતની ગાથામાં આવ્યું હતું એ ભિન્નતાનો જે વિચાર અજ્ઞાનીએ પ્રસ્તુત કર્યો હતો એટલે કે અજ્ઞાન અવસ્થામાં જેને ઉભો કર્યો હતો એ અનુસાર શુભ ભાવ પુણ્ય બંધના અને અશુભ ભાવ પાપ બંધના કારણ બની સુખ દુઃખ કરાવનાર હતા. પરંતુ સમ્યક જ્ઞાન જ્યોતિ જાગવાથી જ્ઞાનીએ એવો વિચાર કર્યો કે બંને એક જ છે, પુણ્ય અને પાપ બંને સમાન છે. આ રીતે જ્ઞાની જીવે તેઓને એક રૂપમાં જોયા અને બંનેને જ બંધનનું કારણ જાણ્યું અને બંનેને જ બંધનનું કારણ જાણી બંનેનો ત્યાગ કરીને જ્ઞાની મુનિરાજ મોક્ષે પધારી ગયા. તાત્પર્ય શું થયું? મુક્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય તો આ બંનેનો અભાવ કરવા રૂપ જ છે. આ પ્રકારે આ પુણ્ય પાપ અધિકારને આપણે એમાં ત્રણ ગાથા 161, 162, 163 અને 4 કરશ 109, 110, 111 અને 112 એને સંક્ષેપમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે ગાથાથી સ્ટાર્ટ કરીએ. એક પ્રશ્ન એ થાય આત્માની કેવી લગ્ની લાગે તો 6 માસમાં સમ્યક દર્શન થઈ જાય. આત્માની કેવી લગ્ની લાગે તો 6 માસમાં સમ્યક દર્શન થાય. ખાલી જ્ઞાનની કોરી વાત નહીં અત્યારે કરશમાં પણ લગ્ની લાગવી જોઈએ ને. તો કેવી લગ્ની લાગે? અનુભવી જને શું કીધું છે? તું પ્રયત્ન કર 6 માસમાં તને તારો આત્મા હાથ નહીં આવે તો અમે તને આપી દઈશું, અમે તને પ્રાપ્ત કરાવ. કોઈ કરાવી શકતો નથી પણ એમના અનુભવના જોરે એમને ખબર છે કે જેને આત્મસન્મુખ પુરુષાર્થ પ્રબળ કર્યો મેક્સિમમ 6 મહિના છે. તો કેવી લગ્ની લાગે તો 6 માસમાં સમ્યક દર્શન થાય. તો નાયકની લગ્ની જોઈ. નાયકની જો ધૂન લાગે તો મેક્સિમમ 6 માસમાં કાર્ય થઈ જાય. અને જો ઉત્કૃષ્ટ લગ્ની લાગી જાય તો અંતર્મુહૂર્તની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. એક અંતર્મુહૂર્તની સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. મેક્સિમમ 6 મહિના કીધા. તો આ પ્રમાણે આપણે આ 3 ગાથા અને 4 કરસ લીધા. તો પહેલી 161, 162 અને 163 પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આજે સ્ટાર્ટ કરી લગભગ સોમવાર સુધીમાં અધિકાર પૂરો થઈ જશે. પછી આશ્રવ અધિકાર આવશે. બોલો 161 નું હરિગીત 161, 162, 163. एक क्वेश्चन है, बोलो. एक इस उस
उसमें भी ऐसी उत्कृष्ट लगनी लगती है क्या लोगों को, जैसे आपने कहा एक अंतर मुहूर्त में हो जाता है? किसमें? ये पंचम काल में उत्कृष्ट लगनी हाँ लगती है ना, ये बात जैसे कि ऐसे हाँ लगती है 6 ना, महीने हाँ लगती है ना, क्यों नहीं लगती। शोकानी जी है ना एग्जाम्पल। शोकानी जी को इतनी उत्कृष्ट लगनी लगी कि पूज्य गुरुदेव जी का एक प्रवचन सुना, पात्रता तो थी, एक प्रवचन सुना और समिति में बैठ गए और सम्यक दर्शन लेके ऊपर खड़े हुए, એટલે सम्यक दर्शन प्राप्त हो गया है नहीं। पंचम कार में भी प्राप्त हो सकता है, हम भी प्राप्त कर सकते हैं, बस पुरुषार्थ ने प्रबल करना चाहिए। પુરુષાર્થ નબળો પડે છે, બહારના ક્રિયાકાંડ અને બહારના વૈભવમાં આપણે એટલા મગ્ન થઈ ગયા કે બહારની જે ઝાકર શું કે ઝાકર જાય એની અંદર એટલા બધા પ્રવૃત્ત થઈ જઈએ કે આત્માની વાતો તો કરી, બધું શબ્દ ભાષણ છે, ભાવ ભાષણ નથી થતું. ને આવી વાતો તો આપણે અનંતવાર કરી, આવી વાત અનંતવાર સાંભળી પણ કરી, અમલમાં ન મૂકી. તો કરવા જેવું કાર્ય તો એ છે કે જેટલું પણ સાંભળ્યું તેને સ્વના લક્ષ્ય વિચારીને અમલમાં મૂકવાનું છે. માટે અંતિમ સમયે મુમુક્ષુની સોચ કેવી હોય છે વારંવાર કહું, ને એના માટે એક ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણી સમજણમાં. જ્ઞાની પુરુષો પૂજ્ય ગુરુદેવ શ્રી બેન શ્રી બેન સિવાયની બધાની વાત, એ સિવાય અત્યારે આપણા જેવા લોકોમાં ચેતનભાઈ રાજકોટ વાળા, અંતિમ સમયે મુમુક્ષની સોચ કેવી હોય છે એમના જેવી હોય છે. આપણે શું કરી છેલ્લી ઘડીએ છેલ્લા સમયે ચાલતા હોય તો ધર્મ સંભળાવો, ડોક્ટરે કીધું હવે બચશે નહીં, ધર્મ સંભળાવે, આ સંભળાવે, પરંતુ જેને જીવનની હર ઘડી સુધારી હોય એને અંતિમ ઘડી સુધરે. બાકી તો એને એ વખતે પણ એને એ ગમતું નથી, રૂચતું નથી. તો અંતિમ સમયે કેવી સોચ હોવી જોઈએ? તો કોઈ આવે કે નહીં તમે બધા બહાર રહો, મને એકલો રહેવા દો. મેં મારા જીવનમાં જેટલી તત્વની વાત સાંભળી છે, વાંચી છે, પઠન પાઠન કર્યું છે, સમજ્યો છે, બસ એનું મને ઘૂંટણ થવા દો. હવે મારે કંઈ નવું સાંભળવું નથી, કંઈ કરવું નથી. મને મારામાં અંદર જવા દો. ઘણું સાંભળ્યું, બાકી તો એક ગાથાથી કાર્ય થઈ જાય. કાર્ય થતું નથી માટે આ વિસ્તાર છે. અપ્રતિબદ્ધ શિષ્ય પંચમ કારનો માટે આ બધો વિસ્તાર થયો. બાકી તો એક જ આત્મા ઉપર દ્રષ્ટિ કરો, આત્મામાં સમાવાનું, આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય. પરંતુ નથી થતું કાર્ય માટે આ બધી વસ્તુ થઈ. તો લગ્ન તો અત્યારે પણ થઈ શકે, આપણા ઉપરની આપણે હાથની વાત છે. આ કારના અંત સુધી પાત્રો તો જોવા મળે છે. છઠ્ઠા કારમાં નહીં હોય કોઈ તત્વની વાત, જેણે અત્યારે અતિ પ્રસન્ન ચિત્તે જેણે સાંભળી છે તત્વની વાત, એ છઠ્ઠા કારમાં જન્મ નહીં લે. પરંતુ જેને અતિ પ્રસન્ન ચિત્તે જેને સાંભળી છે, ભલે પુરુષાર્થની નબળાઈને કારણે પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત ન કરી શક્યા હોય, પણ એને ફરી આવા નવા સંયોગો પ્રાપ્ત થશે ને અહીં રહેલી અધુરાશને તે ફરી પૂરી કરવા તે પ્રબળ પુરુષાર્થ કરશે. એને સંયોગો પણ એવા પ્રાપ્ત થશે. સમવાયને ક્યાંય ગોતવા જવું નથી પડતું, બધું ગોઠવાઈ જાય ચોકઠા ચારે પાંચે. સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ, ભવિતવ્યતા, નિમિત્ત. માટે
પુરુષાર્થને પ્રબળ કરવાનો છે. એટલા જ માટે જ્ઞાનીજનો પૂજ્ય બેન શ્રી પુરુષાર્થ ઉપર જોર આપ્યું છે. એટલે કે એને મુખ્ય કર્યો, બાકીનાને ગૌણ કર્યા છે. લો 161, 162, 163. સમ્યક પ્રતિબંધક કર્મ મિથ્યાત્વ જીન દેવે કયું, એના ઉદયથી જીવ મિથ્યાથી બને એમ જાણવું. એમ જ્ઞાન પ્રતિબંધક કર્મ અજ્ઞાન જીન દેવે કયું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ચારિત્ર ને પ્રતિબંધ કરું કસાય જીન દેવે કયું, એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. આપણે આગળ સમજ્યા એમ સમ્યક્ત્વને રોકનારું મિથ્યાત્વ છે એમ જીનેશ્વરે કીધું છે. અને એના ઉદયથી જીવ કેવો થાય? મિથ્યા દ્રષ્ટિ થાય છે એમ જાણવું. જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે એમ જીનેશ્વરે કહ્યું છે. અને એના ઉદયથી જીવ અજ્ઞાની થાય છે એમ જાણવું. ચારિત્રને રોકનાર કસાય છે એમ જીનેશ્વરે કીધું છે. અને એના ઉદયથી જીવ અચારિત્રથી થાય છે એમ જાણવું. એટલે કે સમ્યક્ત્વ જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે એને રોકનારું મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ પોતે સ્વયં જ કર્મ છે. કર્મ એટલે કે આ દ્રવ્ય કર્મની વાત નથી, જડ દ્રવ્ય કર્મની, પોતે કર્મ જ છે. એના ઉદયથી જ જ્ઞાન એટલે આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય. પર્યાયની અપેક્ષા વાત છે. જ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. જ્ઞાન હવે બીજું જ્ઞાન કે જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે એને રોકનારું અજ્ઞાન છે ને તે પોતે કર્મ જ છે. એના ઉદયથી જ્ઞાનને એટલે કે આત્માને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કસાય છે ને તે પોતે કર્મ છે. અને એના ઉદયથી જ્ઞાનને એટલે કે આત્માને અચારિત્રપણું. જ્યાં આત્માને પર્યાયની અપેક્ષા આવે. દ્રવ્ય તો કેવું એ કુટસ્થ છે. જ્ઞાન અને અચારિત્રપણું થાય છે. માટે કર્મ પોતે મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તે મોક્ષના કારણરૂપ ભાવો છે. એમનાથી વિપરીત મિથ્યાત્વાદી ભાવો છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય. કર્મ તે મિથ્યાત્વ આદિ ભાવો સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણોના ભાવોથી વિપરીત ભાવ સ્વરૂપ છે. જો 3 ગાથા 157, 158 અને 159 એ 3નું એક જોડકું 160 અને પછી 161, 162 અને 163 એ 3 ગાથા વચ્ચે એક ગાથા જુદી 160. તો પહેલી 3 ગાથા 157, 158 અને 159 કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું ઘાતક કીધું. સમ્યક્ત્વાદીનું કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું એટલે કે સમ્યક્ત્વાદીનું તેને ઘાતક કીધું. પછીની ગાથામાં એમ કીધું 160 નંબરની ગાથામાં કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. અને છેલ્લી 3 ગાથામાં એમ કીધું કર્મ એટલે કે અત્યારે ચાલી રહી છે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવો રૂપ છે, મિથ્યાત્વાદી રૂપ છે. એટલે આ 3 વસ્તુ બતાવી. કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધ સ્વરૂપ છે અને બંધના કારણ સ્વરૂપ છે. માટે કર્મનો નિષેધ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહીં, બાધક જ છે. તેથી એ તો નિષેધ જ છે. પરંતુ શુભ કર્મ પણ કર્મ સામાન્યમાં આવી જવાતું હોવાથી તે પણ બાધક છે. તેથી કર્મ નિષિદ્ધ છે એમ જાણવું. અહીં કર્મ મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ એટલે મિથ્યાત્વ આદિ ભાવ સ્વરૂપ છે. સમ્યક દર્શનને ઠેકાણે શું થાય? આપણને મિથ્યાત્વાદી ભાવ થાય. થવું જોઈએ સમ્યક દર્શન થવું જોઈએ, પ્રગટ થવું જોઈએ. શક્તિની અપેક્ષા તો છે વ્યક્તપણે, પણ પર્યાયમાં અવ્યક્ત છે તે વ્યક્ત થવું જોઈએ. અંદર પર્યાયમાં સ્વભાવની રચના થવી જોઈએ. એના બદલે રાગદ્વેષાદિની રચના કરી આપણે જ્ઞાની થવાને બદલે નપુંસક બની ધર્મની પ્રજા ઉત્પન્ન થવાની જગ્યાએ
પ્રજા જ ઉત્પન્ન નથી થતી ધર્મની? તો કે થવું જોઈએ સમ્યક દર્શન. એના ઠેકાણે મિથ્યાત્વાદી ભાવ પોતાની ભૂલને કારણે, પોતાના અવરા પુરુષાર્થને કારણે, વિપરીત માન્યતાને કારણે એ મોક્ષના માર્ગથી વિરોધ ભાવ છે. વસ્તુના સ્વરૂપથી જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ જોઈએ, એનાથી આ મિથ્યાત્વ આદિ વિરોધ પરિણામ છે. આચાર્ય સંતોએ પણ કોને આગળ કરીને કીધું? ભગવાનને આગળ કરીને કીધું. શું કીધું? શમત પડીહણ વણ મિછત ઝીણવરેહી પરિકહી. ઝીણવરેહી પરિકહીમ. ત્રણ લોકના નાથ જીનેશ્વર દેવ, સર્વજ્ઞ ભગવાન જે મહાવિદેહમાં બિરાજમાન છે, એમણે આ કીધું છે. તરસો દયણ જીવો, તરસો દયણ જીવો મિચ્છાદિતિ હણવો. ત્રણેયમાં જીનવર 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 નાખ્યા. સમ્યક્ત્વ પ્રતિબંધક, જ્ઞાન પ્રતિબંધક અને ચારિત્ર પ્રતિબંધક. સમ્યક્ત્વ જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે, ભગવાન આત્મા એની સન્મુખની પ્રતીતિ, એનું જ્ઞાન કરીને થવું, એનું નામ સમ્યક દર્શન કીધું. સમ્યક દર્શન કોને કીધું? ભગવાન આત્માની પ્રતીતિ, એની સન્મુખ થઈને પ્રતીતિ, એનું જ્ઞાન કરીને થવી, એની શ્રદ્ધા થવી યથાર્થ, એનું નામ સમ્યક દર્શન કર્યું. જે અનંત કાળમાં એવું અપૂર્વ કાર્ય આપણે પ્રગટ કર્યું નથી, એક સેકન્ડ કર્યું નથી. જો કર્યું હોત તો આપણો સંસાર મર્યાદિત થઈ ગયો, પરિત થઈ ગયો, પણ કર્યું નહીં. અને શું કર્યું? તો કે અનંત વાર દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું, અનંત વાર 5 મહાવ્રતોનું પાલન કર્યું, અનંત વાર 28 મૂળગુણોનું પાલન કર્યું. મુનિ વ્રત ધાર અનંત વેર ગ્રેવ્યક ઉપજાયો. મુનિ થયો, દિગંબર થયો, વસ્ત્રનો ટુકડો ન રાખ્યો, પણ આત્મજ્ઞાન સમ્યક દર્શન વિના એ બધા ભવ ભ્રમણના કારણ થયા. ભવ ભ્રમણનું કારણ થયું, જેને આપણે ચારિત્ર માની બેઠા. એ ચારિત્ર નથી. ચારિત્ર એટલે સ્વભાવમાં સ્થિર થવું, એનું નામ ચારિત્ર, એનું નામ સદુપયોગ, એનું નામ સંવર, એનું નામ શાંતિ, એનું નામ સમતા. કાંઈ કીધું? સમ્યક્ત્વ જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે, પરિણીતિ, ત્રિકારી સ્વભાવની વાત નથી. કારણરૂપ સ્વભાવ એટલે પરિણીતિની વાત છે, પર્યાયની વાત છે, ત્રિકારી સ્વભાવની વાત નથી. તો ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એનું જ્ઞાન થઈને તેની નિર્વિકલ્પ પ્રતીતિ થવી, એ સમ્યક્ત્વ કે જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે, મોક્ષનું કારણરૂપ પરિણામ છે. આવું કરવાને બદલે આપણે શું કરી? સામાયિક લઈને બેસી જઈએ, શરીરને સ્થિર કરી નાખીએ. એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, જીવા તરસ, તચ્છમ ઈચ્છામી દુક્કડમ. ઓસરે તાવ કાયટાણમ અપાણમ વોસરે કરે, એટલે કે થઈ ગઈ સામાયિક. એ સામાયિક નથી. સામાયિક એટલે સમય, એટલે આત્મા, આત્મામાં સ્થિર થવું. અર્થની ખબર ન પડે, ક્રિયા કરે રાખી છે. અહીં કે છે ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જે પુણ્ય પાપના રાગ રહિત છે, એના અનુભવમાં પ્રતીતિ થવી, એને શંકિત કીધું. એ સમ્યક્ત્વ જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, પરિણામ છે, આપ એને રોકનારું મિથ્યાત્વ છે, વર્તમાન મિથ્યાત્વ છે. એમ કે સંકિતથી વિરુદ્ધ એવો મિથ્યાત્વ ભાવ વર્તમાન છે. જોઈએ સંકિત, એને બદલે છે શું? મિથ્યાત્વ. પોતાના ભગવાન આત્માની અનુભૂતિ હોવી જોઈએ, પણ એનાથી વિરોધ મિથ્યાત્વ આપણી પાસે છે. સંકિતના ભાવથી વિપરીત ભાવ છે. પહેલામાં ઘાતક કીધું, પછી એનાથી વિપરીત ભાવ કીધું, વચમાં બંધ સ્વરૂપી કીધું. અહીં કે છે જે સંકિત છે, જે મોક્ષનો કારણરૂપ પરિણામ છે, એનાથી મિથ્યાત્વ વિરોધ ભાવ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રાના ભાવ મારા અને એ મને લાભ કરશે, એવો જે મિથ્યાત્વ ભાવ, એ સંકિત ભાવથી વિરોધ ભાવ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ મિથ્યાત્વ નથી. એ જાત્રા આદિ કરવી એ મિથ્યાત્વ નથી, પણ એ ભાવ મારા ને એનાથી મને લાભ થશે, એનાથી મને શુદ્ધની પ્રાપ્તિ થશે, એ વિપરીત માન્યતા, એ મિથ્યાત્વ ભાવ છે. અને એ મિથ્યાત્વ ભાવ સંકિત ભાવથી વિરુદ્ધ ભાવ છે.
કે કયો સંકેત ભાવ કે જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. જીનેશ્વર દેવે આ ફરમાયું છે, એક વાર તું તત્વજ્ઞાન તો કર, ભગવાન એમ કે છે, તત્વ વિચાર તો કર, જાણપણું તો કર, તુલના તો કર, એક વાર એનો પાડોશી બન, એક વાર એનો સંગ કર, એક વાર એના તરફ દ્રષ્ટિ કર જે અનાદિકાળથી કરી નથી. એક સેકન્ડ, એક સમય, તો એક પોતાનો ભગવાન આત્મા એનું જ્ઞાન થઈને એમાં આ છે એમ પ્રતીતિ થવી, એવું સમ્યક દર્શન જે મોક્ષનું કારણ, એમાં હજી પુણ્યને પરિણામ મારા, મને લાભ કરશે, એનાથી મને પ્રાપ્તિ થશે, એવો જે મિથ્યાત્વ ભાવ એ સંકિતથી વિરોધ ભાવ છે. અને એ મિથ્યાત્વ પોતે જ કર્મ છે, એટલે કે વિકાર ભાવ છે. જે સંકિત હતું એ તો મોક્ષનો કારણરૂપ પરિણામ હતું, ને આ મિથ્યાત્વ છે એ વિપરીત શ્રદ્ધાનું કાર્ય છે, પોતે જ એક કર્મ છે, એ ધર્મ નથી, તેમ તે આત્મા પણ નથી. બે વાત કરી કે સમ્યક દર્શન છે એ મોક્ષનું કારણ છે, અને એનાથી વિરુદ્ધ જે મિથ્યાત્વ છે એ વિરુદ્ધ ભાવ છે. એના ઉદયથી એટલે કે એના પ્રગટ થવાથી, વિપરીત ભાવના પ્રગટ થવાથી જ્ઞાનની મિથ્યા દ્રષ્ટિપણું થાય, એટલે કે આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય. એટલે કે દર્શન મોનીય કર્મના ઉદયને કારણે નહીં, એ નિમિત્તનું જ્ઞાન કરવા વાત આવે દર્શન મૌન્ય કર્મની. અહીં તો વિપરીત ભાવ પ્રગટ થયો, એનાથી તે મિથ્યા દ્રષ્ટિ છે. કર્મ તો નિમિત્ત છે, પોતાના વિપરીત માન્યતાના ઉદયથી પ્રગટ થવાથી જ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. આત્માને એથી મિથ્યા દ્રષ્ટિપણું થાય. કર્મનો ઉદય છે જળ છે, જળ કંઈ આત્માને મિથ્યા દ્રષ્ટિ કરાવતો નથી. પણ આપણે શું કરી છીએ? કર્મને રાજા બનાવી દીધો છે. અન્ય મત દ્વારા ઈશ્વરને રાજા બનાવ્યા, ઈશ્વર કરતા બનાવ્યો, ને આપણે કર્મને કરતા બનાવ્યા. બંને વચ્ચે કોઈ ફરક નથી. જળ કઈ આત્માને કેવી રીતે મિથ્યાત્વ કરાવે? કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે. તો આપણે પણ આ વસ્તુને વસ્તુ સ્વરૂપનો પોતાના સ્વભાવના લક્ષ્ય યથાર્થ વિચાર કરી, એનો નિર્ણય કરી, તેની સસન્મુખ થઈને પુરુષાર્થને પ્રબળ કરી આપણે શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો હેતુ તો પૂરો કરું. જય જિનેન્દ્ર. જીનવાની સ્તુતિ. દેશ જાતા जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुना नमो लोक माता दुराचार दूरे पराशंकरानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी. नमो रिंगटाणं नमो शिड्डाणं नमो ऐरणं नमो वजणं नमो लयसव सवणं चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम. चत्तारी लोकटमा रिहंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवली पंतो धमो लोकटमा. चत्तारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री कृष्णमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.